ગુજરાત રાજ્યમાં થયેલા સાયબર ક્રાઇમની કામગીરી અર્થે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદમાં સાયબર ક્રાઇમની કામગીરી, સાયબર અવેરનેસ, નાણાં પરત જેવી પ્રજાલક્ષી કામગીરી સહિતની વિગતો અંગે બોટાદવાસીઓને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી। તે અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગેની જે પોલિસી છે એમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવે છે। મધ્યમ વર્ગીય લોકો જે સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય એનું બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવાની જે પોલિસી છે એમાં પણ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા। હાલ ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હોય એવા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે, એટલે કે ખોલી નાખવામાં આવે। એ જ રીતે રિફંડની રકમ અને હોલ્ડ ઉપર રાખવાની જે રકમ હોય છે આ બનાવવામાં એમાં પણ નોંધપાત્ર ફેરફાર થયેલો છે। 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી। અને ખાસ આ પોલિસીની વાત કરું તો પોલીસ જે આ સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા બેંક અકાઉન્ટ ફ્રીઝ કરે છે એમાં મહત્વપૂર્ણ પગલું એ છે કે જે અમાઉન્ટ ગુના સાથે સંકળાયેલી હોય એટલી જ અમાઉન્ટ હવે ફ્રીઝ કરવામાં આવે છે। એ જ રીતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પણ સાયબર ક્રાઇમમાં જે ભોગ બનનાર છે અથવા તો લોકો છે, યુવા વર્ગ છે, એ આનાથી અવેર થાય એના માટે બોટાદ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે। 2024માં અમે અવેરનેસ બાબતે કુલ 37 પ્રોગ્રામ અત્યાર સુધીમાં કરેલા છે। 2023ની વાત કરું તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કુલ 85 અરજદારોને 16,80,000 જેવી રકમ પરત અપાવવામાં આવી છે। એ જ રીતે 2024માં આજ દિન સુધીમાં અમે લોકોએ 95 અરજદારોને 45,30,000 જેવી રકમ પરત અપાવેલી છે। અને સાયબર ક્રાઇમ અંગે જે કંઈ પણ બનાવો બને છે જેમાં તમને 2-3 ઉદાહરણ આપું તો ઓટીપી કોઈને કોઈ રીતે લઈ લેવામાં આવે છે આ ગુનેગારો દ્વારા, અથવા તો લિંક ફ્રોડ હોય, કોઈ તમને મોબાઈલ એપ શેર કરવામાં આવે અને એમાં જોડાવાનું કહેવામાં આવે, લોનને લગતી એપ્લિકેશન હોય, પછી સોશિયલ મીડિયાનું ફેક અકાઉન્ટ બનાવીને હેરાન પરેશાન કરવામાં આવે। આ રીતના બનાવો હોય છે। એના માટે આપના માધ્યમથી પણ અમે પ્રજાજનોને ખાસ અપીલ કરીએ છીએ કે આવો કંઈ પણ બનાવ હોય તો તુરંત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે। ફ્રી હેલ્પલાઇન નંબર છે એનો પણ ઉપયોગ કરવામાં આવે અને લોકો આ પ્રકારના બનાવો બનતા અટકે એ મારે પૂરતા પ્રયત્નશીલ છે। થેન્ક યુ।